જય સ્વામિનારાયણ. ગુજરાત સરકાર દ્વારા ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાઓ જ્યારે નજીક આવી રહી છે ત્યારે સૌ કોઈ વિદ્યાર્થીઓના મનમાં, વાલીઓના મનમાં, સંચાલકોના મનમાં, શિક્ષકોના મનમાં ચિંતા હોય છે. અને એમાં ખાસ કરીને વિદ્યાર્થીઓએ આખું વર્ષ જ્યારે ધોરણ 10 અને 12 માટે ખૂબ ભોગ આપ્યો હોય, સંયમ રાખ્યો હોય, ઘણું બધું જતું કર્યું હોય, એવી સ્કૂલમાં ગયા હોય, ટ્યુશન્સ કર્યા હોય, એના મા બાપે લાખો રૂપિયાનો ખર્ચ કર્યો હોય, છતાં પણ જ્યારે એક્ઝામ નજીક આવે છે એટલે પ્લેયર જેમ પીચ પર જઈને ગભરામણ હોય છે, એવી જ ગભરામણ, એક બીક, એક વ્યથા, અનસર્ટેનિટી એ દરેક વિદ્યાર્થીના મનમાં હોય છે. આવા ઘણા બધા પ્રશ્નોની વચ્ચેથી વિદ્યાર્થી પસાર થાય છે. એટલે વિદ્યાર્થી કે વિદ્યાર્થીની જ્યારે આવી ફ્રસ્ટ્રેશનની, ડિપ્રેશનની, એન્ઝાઇટીની પરિસ્થિતિમાં આવે છે એટલે કાઉન્સેલિંગ ખૂબ આવશ્યક બની જાય છે. એને ઇન્સ્પિરેશનની જરૂરિયાત છે, મોટિવેશનની જરૂરિયાત છે. એટલે BAPS સ્વામિનારાયણ મંદિરે વર્ષોથી દર વર્ષે રાજકોટની તમામ સ્કૂલોના બોર્ડના છાત્રો માટે ઇન્સ્પિરેશનલ સેમિનારનું ખૂબ સુંદર આયોજન થાય છે. અને દર વખતે અમારું લેક્ચર હોય છે. આ વખતે લેક્ચર છે થિંક ડિફરન્ટ, બી ડિફરન્ટ. જો તમે જુદું વિચારશો તો જુદા બની જ શકશો. અને આ સેમિનાર જે એટેન્ડ કરશે, આ સમારોહમાં જે આવશે, એની એન્ઝાઇટી, એનું ડિપ્રેશન, ફ્રસ્ટ્રેશન ભગવાનની કૃપાથી, સંતોના આશીર્વાદથી દૂર થાય છે. એક અલગ ઉર્જા, ઓરા એનામાં સંચારિત થાય છે. તો અવર રાજકોટના માધ્યમથી આપ સૌ કોઈ વિદ્યાર્થીઓને, બોર્ડના વિદ્યાર્થીઓને, વાલીઓને અને સંચાલકોને સૌ કોઈને મારી વિનંતી છે, આ કાર્યક્રમ વિદ્યાર્થીનીઓ સૌ કોઈ માટે છે. તો બધાને અચૂક સમયની સાનુકૂળતા કરીને 8 ફેબ્રુઆરી સાંજે 4 વાગે કાલાવાડ રોડ ખાતે આવેલ BAPS સ્વામિનારાયણ મંદિર ખાતે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજની પ્રેરણાથી આયોજિત આ સેમિનારમાં અચૂક મોકલીએ. રાજકોટનું રિઝલ્ટ ભવ્ય લાવીએ, આપણા પરિવારનું, આપણા દીકરા દીકરીનું રિઝલ્ટ ખૂબ સુંદર લાવીએ અને આપના સંતાનો એમનું, આપના પરિવારનું, સ્કૂલનું અને રાજકોટનું, ગુજરાતનું નામ રોશન કરી શકે. અને કમ વોટ મેં, ગમે તેવી પરિસ્થિતિમાં ક્યારે હત્યા, આત્મહત્યા કે નેગેટિવિટીનો વિચાર પણ ના આવે એવા માર્ગે પ્રગતિ કરી શકે. એ જ પ્રાર્થના. જય સ્વામિનારાયણ.